નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત સત્ર 1ના પાઠ 1 ચિત્રપદાની 1ની એનિમેશન દ્વારા ભાષાંતર અને સમજૂતી મેળવીશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. प्रथमः पाठः चित्रपदानि 1 चित्र द्वारा दर्शावाता शब्दो 1 વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક સર્વનામ જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે એષઃ અને સહ વિશે જાણીશું. આ સર્વનામ પુલ્લિંગ નામ સાથે વપરાય છે. અહીં એષઃનો અર્થ આ અને સહનો અર્થ પેલો થાય છે. એષઃ શુકઃ, આ પોપટ છે. સઃ મયુરઃ, પેલો મોર છે. એષઃ શ્વાનઃ, આ કૂતરો છે. સઃ સિંહઃ, પેલો સિંહ છે. એષઃ ગજઃ, આ હાથી છે. સઃ અશ્વઃ, પેલો ઘોડો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એષા અને સા સર્વનામ વિશે જાણીશું. આ સર્વનામ સ્ત્રીલિંગ નામ સાથે વપરાય છે. અહીં એષાનો અર્થ આ અને સાનો અર્થ પેલી થાય છે. એષા બાલિકા, આ છોકરી છે. સા પ્રતિમા, પેલી મૂર્તિ છે. એષા ઉત્પીઠિકા, આ ટેબલ છે. સા સંચિકા, પેલી ફાઇલ છે. એષા ગીતા, આ ગીતા છે. સા પૂજા, પેલી પૂજા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એતત અને તત સર્વનામો વિશે જાણીશું. આ સર્વનામ નપુંસકલિંગ નામ સાથે વપરાય છે. અહીં એતતનો અર્થ આ અને તતનો અર્થ પેલું થાય છે. એતત વાતાયનમ, આ બારી છે. તત દ્વારમ, પેલું બારણું છે. એતત પુસ્તકમ, આ ચોપડી છે. તત ચિત્રમ, પેલું ચિત્ર છે. એતત બસયાનમ, આ બસ છે. તત વિમાનમ, પેલું વિમાન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પુરુષ એક વચન સર્વનામ અહમ અને દ્વિતીય પુરુષ એક વચનનું સર્વનામ ત્વમ વિશે જાણીએ. અહમ અને ત્વમ ત્રણેય લિંગોમાં સમાન રીતે વપરાય છે. તેથી તેને સર્વલિંગી વિશેષણો કહે છે. અહમ શિક્ષકઃ, હું શિક્ષક છું. ત્વમ છાત્રઃ, તું વિદ્યાર્થી છે. અહમ બાલિકા, હું છોકરી છું. ત્વમ બાલકઃ, તું છોકરો છે. અહમ યુવકઃ, હું યુવાન છું. ત્વમ યુવતી, તું યુવતી છે.